ચલો વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે જોઈશું તો કે સ્વાધ્યાયનો દાખલા નંબર 16. બરાબર, ધ્યાન રાખજો, થોડો થિયરિકલ છે એના માટે થઈને. તમને એવું કીધું છે કે દર્શાવો કે સ્થિત વિદ્યુત ક્ષેત્રના લંબ ઘટકનું વિદ્યુત ભારિત સપાટીની એક બાજુમાંથી બીજી બાજુ સુધી અસતતપણું E2 - E1 n કેરેટ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન એપ્સાઇલોન 0 દ્વારા અપાય છે, જ્યાં n કેરેટ તે બિંદુએ સપાટીને લંબ એકમ સદિશ છે. સિગ્મા તે બિંદુએ વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા. આ પરથી દર્શાવો કે સુવાહકની તરત બહાર વિદ્યુત ક્ષેત્ર સિગ્મા અપોન એપ્સાઇલોન 0 n કેરેટ છે. બરાબર, અહીંયા તમારે બે સમીકરણ તારવવાના છે, પહેલું આ પછી આ જે સમીકરણ છે ને આના ઉપરથી મેળવવાનું છે. તો સૌથી પહેલા આપણે એક વિચારીશું સમતલ. હવે આ જે સમતલ છે કેવું છે? વિદ્યુત ભારિત સમતલ છે. બરાબર છે. હવે આપણને ખબર છે કે કોઈ પણ વિદ્યુત ભારિત સમતલ હોય એના વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, તો એનું ઇક્વેશન લખીએ. સૌ પ્રથમ વિદ્યુત ભારિત સમતલ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, તો E ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન 2 એપ્સાઇલોન 0. એક સમતલ હોય ને તો એના વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર સિગ્મા અપોન 2 એપ્સાઇલોન 0. માની લો કે આ જે વિદ્યુત ક્ષેત્ર છે એને આપણે સદિશ તરીકે વિચારીએ, તો એક બાજુનો એકમ સદિશ આપણે n કેરેટ લેવો પડે અને બીજી બાજુનો જે એકમ સદિશ છે એ આપણે લેવો પડે -n કેરેટ. તો અહીંયા લખાણ એ પણ લખીએ, અહીં વિદ્યુત ક્ષેત્રને સદિશ તરીકે લેતા એક બાજુનો એકમ સદિશ n કેરેટ તથા બીજી બાજુનો એકમ સદિશ -n કેરેટ થશે. હવે તમે અહીંયા શું વિચારશો કે સમતલની ડાબી બાજુ એકમ સદિશ કેવો કે માઇનસ, એટલે આપણે અહીંયા ડાબી બાજુ ક્ષેત્ર રેખાઓ શું થાય છે? દાખલ થાય છે એવું વિચારીએ. તો સૌ પ્રથમ સમતલની ડાબી બાજુ વિદ્યુત ક્ષેત્ર, તો ઇક્વેશન આવશે E1 ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન 2 એપ્સાઇલોન 0 -n કેરેટ. એટલે હું એને આવી રીતે લખી શકું, E1 ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન 2 એપ્સાઇલોન 0 n કેરેટ. તેવી જ રીતે સમતલની જમણી બાજુ વિદ્યુત ક્ષેત્ર, તો E2 ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન 2 એપ્સાઇલોન 0 n કેરેટ. બરાબર છે. ચલો હવે આપણે શું આ સમીકરણ મેળવવાનું છે ને, તો આને કહી દે સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2. શું કરશું તો કે સમીકરણ 2 અને સમીકરણ 1 બેની બાદબાકી કરતા, તો સમીકરણ 2 માંથી 1 બાદ કરતા. બરાબર, તો જુઓ E2 - E1 ઇઝ ઇક્વલ ટુ E2 ની વેલ્યુ છે સિગ્મા અપોન 2 એપ્સાઇલોન 0 n કેરેટ માઇનસ E1 ની વેલ્યુ શું છે તો કે સિગ્મા અપોન 2 એપ્સાઇલોન 0 n કેરેટ. ચલો બરાબર છે. માઇનસ માઇનસ પ્લસ થશે, તો સિગ્મા અપોન 2 એપ્સાઇલોન 0 n કેરેટ પ્લસ સિગ્મા અપોન 2 એપ્સાઇલોન 0 n કેરેટ. બરાબર, તો n કેરેટ કોમન કાઢીએ તો 2 સિગ્મા અપોન 2 એપ્સાઇલોન 0 થશે n કેરેટ. તો 2 કેન્સલ, તો E2 - E1 ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન એપ્સાઇલોન 0 n કેરેટ. તો આજે તમને સાબિત કરવાનું કીધું, છેલ્લે લખી નાખવાનું, આથી સાબિત
થાય છે કે પછી આખું સ્ટેટમેન્ટ લખી નાખવાનું. હવે ઇક્વેશનમાં થોડો ફેરફાર છે. તમને n કેરેટ અહીંયા આપેલું છે પણ ખરેખર ગણતરી બતાવો ત્યારે n કેરેટ અહીંયા આવે એટલે એમાંથી થોડો પ્રોબ્લેમ છે. હવે તમને આગળ શું કીધું છે, આ પરથી દર્શાવો કે સુવાહકની તરત બહાર વિદ્યુત ક્ષેત્ર સિગ્મા અપોન એપ્સાયલોન 0 n કેરેટ છે. બરાબર છે. હવે તમે જુઓ આ જે ઋણ વિદ્યુત ભાર ધરાવે છે, બરાબર છે. હવે એમાં વિદ્યુત ક્ષેત્ર શું થવાનું, દાખલ થવાનું, અને એ જે વિદ્યુત ક્ષેત્ર છે ને આ સમતલમાં અંત પામશે. બરાબર, એટલે સમતલ એકમાં એટલે કે સમતલની ડાબી બાજુ વિદ્યુત ક્ષેત્ર સમતલમાં અંત પામશે. બરાબર, એટલે વિદ્યુત ક્ષેત્ર અંદર દાખલ થવાનું અને આ જે વિદ્યુત ક્ષેત્ર સમતલની અંદર અંત પામશે. એટલે તમારે E1 ઇઝ ઇક્વલ ટુ શું લેવાનું, 0. આની અંદર E1 આપણે 0 લઈ લઈએ તો E2 ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન એપ્સાયલોન 0 n કેરેટ. એટલે હું E2 ની જગ્યાએ પરિણામી વિદ્યુત ક્ષેત્ર E ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન એપ્સાયલોન 0 n કેરેટ હું લખી શકું. બરાબર. હવે જોઈએ બી ની અંદર તમને શું કીધું છે. હવે તમને આગળ એવું કીધું છે, દર્શાવો કે સ્થિત વિદ્યુત ક્ષેત્રનો સ્પર્શીય ઘટક વિદ્યુત ભારિત સપાટીની એક બાજુથી બીજી બાજુ સુધી સતત હોય છે. આપણે શું કરીશું તો કે એક લૂપ વિચારીશું ABCD. હવે આ બાજુ 1 કહી દો અને આ બાજુ 2 કહી દો. હવે લૂપની જે લંબાઈ છે કેટલી છે, L છે, પણ એની જે પહોળાઈ છે ને એટલી બધી નાની છે કે તમે અહીંયા એને અવગણી શકો. તો લખાણ લખી નાખીએ. ધારો કે લંબ ચોરસ લૂપ ABCD કે જેની લંબાઈ L તથા પહોળાઈ અવગણી શકાય તેટલી છે. હવે કહેવાનો મતલબ એવો છે કે તમે બાજુ 1 માંથી દાખલ થશો અને બાજુ 2 માંથી બહાર નીકળશો ત્યારે વિદ્યુત ક્ષેત્રોનો સ્પર્શીય ઘટક વિદ્યુત ભારની સપાટીની એક બાજુથી બીજી બાજુ સુધી સતત હોય છે. એટલે કે અહીંથી અહીં જાઓ તો સ્પર્શીય ઘટક કેવો હોય, સતત હોય. સતત હોય એટલે કે અંદરના વિસ્તારમાં બધી જગ્યાએ સ્પર્શીય ઘટક કેવો હોય, એક સરખો હોય. પ્રશ્ન એ થાય સ્પર્શીય ઘટક એટલે શું, વિદ્યુત ક્ષેત્રનો સ્પર્શીય ઘટક. તો વિદ્યુત ક્ષેત્ર તેના 2 ઘટક, એક ઘટક કેવો હશે તો કે સપાટીને સમાંતર હશે, બીજો ઘટક કેવો હશે તો કે સપાટીને લંબ હશે. તો જે ઘટક સપાટીને સમાંતર હશે એ ઘટકને શું કહેવાય, સ્પર્શીય ઘટક. તો જનરલી અહીંયા આપણે 2 વિદ્યુત ક્ષેત્ર હશે કે સપાટી 1 પાસે વિદ્યુત ક્ષેત્ર E1 લઈ લઈએ અને સપાટી 2 પાસે વિદ્યુત ક્ષેત્ર E2 લઈ લઈએ. હવે E1 નો સ્પર્શીય ઘટક કયો થશે તો કે E1 cos થીટા અને E2 નો સ્પર્શીય ઘટક થશે E2 cos થીટા. સ્પર્શીય ઘટક આપણે તરીકે કોને લઈશું તો કે cos થીટાને. તો અહીં બાજુ 1 પાસે E1 નો સ્પર્શીય ઘટક E1 cos theta 1 અથવા E1 cos theta તથા બાજુ 2 પાસે E2 નો સ્પર્શીય ઘટક E2 cos theta. બરાબર. હવે અહીંયા કરીશું શું તો આપણે સમગ્ર લૂપ માટે શું કરીશું, સંકલન કરીશું. હવે સમગ્ર બંધ લૂપ ABCD માટે
રેખા સંકલન કરતા. તો સંકલન સદિશ E ઇન્ટુ સદિશ dl આ આપણું બેઝિક ઇક્વેશન. હવે આનું રેખા સંકલન કરીએ બરાબર, તો આને હું છે ને બીજી રીતે લખી શકું કંઈક આ રીતે, સદિશ E ઇન્ટુ સદિશ L માઇનસ સદિશ E ટુ સદિશ L. ડોટ પ્રોડક્ટ છે સદિશમાંથી અદિશમાં ફેરવીએ તો E1 cos થીટા અથવા E1 L cos થીટા માઇનસ E2 L cos થીટા. હવે આખા જે લૂપ છે એમાં વિદ્યુત ક્ષેત્ર કેવું છે? સતત, એટલે કે બધી જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર એક સરખું હશે. તો સમગ્ર બંધ માર્ગ પરનું રેખા સંકલન કરીએ તો એ શું થાય? 0 થાય. હવે જુઓ E1 cos થીટા, એને હું શું કહીશ? વિદ્યુત ક્ષેત્ર E1 છે ને એનો સ્પર્શીય ઘટક, તો એને હું બતાવીશ E1 ડેશ વડે. તો 0 ઇઝ ઇક્વલ ટુ E1 ડેશ L માઇનસ E2 cos થીટા, એ જે વિદ્યુત ક્ષેત્ર E2 છે એનો સ્પર્શીય ઘટક, તો E2 ડેશ cos થીટા E2 ડેશ L માઇનસ વાળું પદ સામે લઈ જઈએ તો E2 ડેશ ઇન્ટુ L ઇઝ ઇક્વલ ટુ E1 ડેશ ઇન્ટુ L. તો LL કેન્સલ, તો આપણને શું મળ્યું? E2 ડેશ ઇઝ ઇક્વલ ટુ E1 ડેશ. તો આનો મતલબ શું થયો કે E1 ડેશ એ કોનો સ્પર્શીય ઘટક છે? તો કે E1 cos થીટા. અને E2 ડેશ એ કોનો સ્પર્શીય ઘટક? તો કે E2 cos થીટા. તો બંને સ્પર્શીય ઘટક કેવા આયા? સરખા આયા. એનો મતલબ કે એક બાજુથી બીજી બાજુ જતા વિદ્યુત ક્ષેત્ર કેવું છે? સતત, એટલે કે બધી જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? એક સરખું. એટલે અહીંયા લખી નાખવાનું, આથી કહી શકાય. બસ, પછી આગળનું સ્ટેટમેન્ટ લખી નાખવાનું. ઓકે, ચલો તો હવે જોઈ લઈએ આગળ દાખલા નંબર 17. એકદમ સરસ દાખલો છે. તમને એવું કીધું છે કે રેખીય વિદ્યુત ભાર ઘનતા લેમ્બડા ધરાવતો એક લાંબો નળાકાર એક પોલા સમઅક્ષીય સુવાહક નળાકાર વડે ઘેરાયેલ છે. બે નળાકારની વચ્ચેના અવકાશમાં વિદ્યુત ક્ષેત્ર અને કેપેસિટન્સ કેટલું? આપણે એ શોધવાનું છે. તમે જુઓ અહીંયા મેં બ્લુ કલરનો એક નળાકાર બતાવ્યો છે. હવે આ જે નળાકાર છે ને કેવો છે? પોલો છે. હવે આ પોલા નળાકારની અંદર એક બીજો નળાકાર છે જે મેં એને રેડ કલરની લાઈન વડે બતાવ્યો છે. બરાબર, આ નળાકાર અને આ નળાકાર, બંને નળાકાર એવી રીતે ગોઠવ્યા છે કે બંને કેવા હોય? સમઅક્ષીય, એટલે કે આ નળાકાર માટે અક્ષ આ રહી, આ નળાકાર માટે પણ અક્ષ આ જ છે. એટલે બંને નળાકાર માટે અક્ષ કેવી રીતે? એક સરખી, એટલે કે બંને નળાકાર કેવા છે? સમઅક્ષીય છે. હવે બહારનો જે નળાકાર છે એની લંબાઈ, અંદરના નળાકારની લંબાઈ બંને કેવી છે? સરખી છે. આપણે બતાવી દઈએ તો બંને નળાકારની લંબાઈ કેટલી છે? L, કેપિટલ L વડે બતાવી દઈએ. ચલો હવે આગળ વધીએ. તો બહારનો જે નળાકાર છે એ પોલો છે. બરાબર, બીજો નળાકાર એ ક્યાં છે? પોલા નળાકારની અંદર છે. તમારે શું કરવાનું છે કે અહીંયા જે અવકાશ દેખાય છે ને, ખાલી અવકાશ, આ જે ખાલી અવકાશ બંને બાજુ, ત્યાં તમારે વિદ્યુત ક્ષેત્ર અને કેપેસિટન્સ કેટલું એ શોધવાનું છે. હવે બુકની અંદર જે રકમ આપી છે ને એમાં ખાલી વિદ્યુત ક્ષેત્ર જ કીધું છે, પણ આપણે થોડું એક સ્ટેપ આગળ કેપેસિટન્સ પણ શોધીશું. બરાબર છે, કેમ કે આગળ એક દાખલો આવશે એમાં કેપેસિટન્સનું ઇક્વેશન વપરાશે. એટલે આપણે અત્યારે એ સમીકરણ તારવીશું અને એનો ઉપયોગ આપણે આગળ કરીશું. તો સૌથી પહેલા આપણે શું કરીશું? તો અહીંયા તમારે શું કરવાનું? તો આ જે અવકાશ દેખાય છે બંને બાજુ, ત્યાં આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તો આપણે શું કરીશું? અક્ષ છે, અક્ષથી r અંતરે એક બિંદુ P વિચારીશું. બરાબર, અને આ બિંદુ P પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મેળવીશું. હવે તમને એમ થશે કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે ઉત્પન્ન થશે? તો તમે જો આ જે મોટો નળાકાર છે એની રેખીય વિદ્યુતભાર ઘનતા કેટલી છે? પ્લસ છે. અંદરનો જે નળાકાર છે એની રેખીય વિદ્યુતભાર ઘનતા કેવી છે? માઇનસ છે. એટલે કે બહારનો જે નળાકાર છે એ કેવો છે? ધન વિદ્યુત ભારિત, અને આ અંદરનો નળાકાર છે કેવો છે? ઋણ વિદ્યુત ભારિત. એટલે વિદ્યુત ક્ષેત્રની દિશા ક્યાંથી આવશે? તો કે બહારના
નળાકારથી અંદરના નળાકાર તરફની હશે. વિદ્યુત ક્ષેત્રની દિશા બહારના નળાકારથી અંદરના નળાકાર તરફની હશે. હવે અહીંયા શું કરીશું તો કે અક્ષથી r અંતર એક બિંદુ P વિચારીશું અને આ બિંદુ P પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધીશું. તેના માટે આપણે શું કરીશું તો સૌથી પહેલા આપણે એક ગૌસિયન પૃષ્ઠ વિચારીશું. r ત્રિજ્યા અને l લંબાઈનું એક નળાકારીય ગૌસિયન પૃષ્ઠ વિચારીશું. બરાબર છે, તો જોઈ લઈએ કઈ રીતે દોરાય છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે મેં અહીંયા r ત્રિજ્યા અને l લંબાઈનું એક ગૌસિયન પૃષ્ઠ વિચાર્યું જે મેં ત્રુટક રેખા વડે બતાવ્યું છે. તો સૌથી પહેલા તો અહીંયા લખાણ લખીએ, ધારો કે બહારના નળાકાર અને અંદરના નળાકારની ત્રિજ્યાઓ અનુક્રમે B અને A તથા બંનેની લંબાઈ કેપિટલ L છે. હવે આપણે શું કરીશું તો કે આ જે અક્ષ છે, અક્ષથી r અંતર એક બિંદુ P છે ત્યાં વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. અહીં અક્ષથી સ્મોલ r અંતરે આવેલા P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. બરાબર, તો આ માટે શું કરીશું, r ત્રિજ્યા અને l લંબાઈનું ગૌસિયન પૃષ્ઠ વિચારીશું. આ માટે r ત્રિજ્યા અને l લંબાઈનું નળાકારીય ગૌસિયન પૃષ્ઠ વિચારતા. બરાબર છે. હવે અહીંયા આપણે ગૌસિયન પૃષ્ઠ વિચાર્યું છે તો સીધી વાત છે, ગૌસનો નિયમ વાપરવો પડશે. તો ગૌસના નિયમ મુજબ સદિશ E ઇન્ટુ સદિશ A ઇઝ ઇક્વલ ટુ Q બાય એપ્સાઇલોન 0. હવે સદિશમાંથી અદિશમાં ફેરવીએ તો E ઇન્ટુ A cos થીટા ઇઝ ઇક્વલ ટુ Q ની જગ્યાએ આપણે શું લખીશું તો કે લેમ્ડા ઇન્ટુ કેપિટલ L એપ્સાઇલોન 0. કારણ કે રેખીય વિદ્યુત ભાર ઘનતા Q બાય L એટલે Q ને કરતા બનાવી દઈએ તો લેમ્ડા L થશે. ચલો, પરંતુ થીટા ઇઝ ઇક્વલ ટુ 0 લેતા તો E ઇન્ટુ A cos 0 ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા અથવા L લેમ્ડા ઇઝ અપોન એપ્સાઇલોન 0. ચલો, એ એટલે શું થશે તો તમે જે r ત્રિજ્યા અને l લંબાઈનું ગૌસિયન પૃષ્ઠ વિચાર્યું ને એનું ક્ષેત્રફળ, તો E નળાકારીય ગૌસિયન પૃષ્ઠનું ક્ષેત્રફળ 2πr ઇન્ટુ L લેમ્ડા અપોન એપ્સાઇલોન 0. તો LL કેન્સલ, E ને કરતા બનાવો તો લેમ્ડા અપોન 2πr એપ્સાઇલોન 0. હજી આમાં થોડા ફેરફાર કરવા હોય તો 2 વડે ગુણો ને 2 વડે ભાગો તો 2 લેમ્ડા 1/4π એપ્સાઇલોન 0 ઇન્ટુ r. 2 વડે ગુણ્યા 2 વડે ભાગ્યા તો 1/4π એપ્સાઇલોન 0 એટલે શું થશે સ્મોલ k તો 2k લેમ્ડા બાય r. તો આ જે સમીકરણ થયું શેનું થયું કે બંને નળાકાર વચ્ચે જે અવકાશ છે ત્યાં ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, જે બે નળાકાર વચ્ચેના અવકાશમાં ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ છે. બરાબર છે. ચલો, હવે કેપેસિટન્સનું ઇક્વેશન આપણે મેળવીશું. તેના માટે શું કરવાનું તો સૌથી પહેલા તો તમારે સ્થિતિમાન મેળવવાનું થશે. બંને નળાકાર વચ્ચે જે અવકાશ છે ત્યાં સ્થિતિમાન આપણે મેળવીશું. હવે બહારનો નળાકાર કેટલી વિદ્યુતભાર ઘનતા ધરાવે પ્લસ લેમ્ડા, અંદરનો નળાકાર તો કે માઇનસ લેમ્ડા.
તો બંને સપાટી વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે મેળવીશું. પછી C ઇઝ ઇક્વલ ટુ Q બાય V, એના ઉપરથી આપણને શું મળી જશે? કેપેસિટન્સ મળશે. હવે નળાકાર વચ્ચેના અવકાશમાં વિદ્યુત સ્થિતિમાન ઇક્વેશન લખીએ. V ઇઝ ઇક્વલ ટુ માઇનસ સંકલન A થી B સદિશ E ઇન્ટુ સદિશ DR. બરાબર છે. હવે અહીંયા તમારે શું કરવાનું છે? તો કે અંદરના નળાકારની ત્રિજ્યા A, બહારના નળાકારની ત્રિજ્યા B, એમની વચ્ચેનો જે અવકાશ છે ત્યાં તમારે સ્થિતિમાન શોધવાનું છે. એટલે આપણે શું કરવું પડશે? સંકલન કરવું પડશે A થી B ની વચ્ચે. હવે સદિશમાંથી અદિશમાં ફેરવીએ તો જોઈએ શું થાય છે. તો માઇનસ સંકલન A થી B ઇન્ટુ DR cos થીટા. હવે અહીંયા થીટા કેટલો આવશે? 180, કેમ કે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે અને અંતર એની વિરુદ્ધ દિશામાં, પરંતુ થીટા ઇઝ ઇક્વલ ટુ 180 માટે V ઇઝ ઇક્વલ ટુ માઇનસ સંકલન A થી B E ઇન્ટુ DR cos 180. cos 180 ની વેલ્યુ શું થશે? -1, તો માઇનસ માઇનસ પ્લસ સંકલન A થી B E ઇન્ટુ DR. હવે E ની વેલ્યુ છે સમીકરણ 1 કહી દઈએ આને, તો મૂકી દઈએ A થી B 2k લેમ્ડા બાય R dr. ક્યાંથી આવ્યું સમીકરણ? તો સમીકરણ 1 પરથી. બરાબર છે. ચલો 2k લેમ્ડા અચળ તો એને બહાર મૂકી દઈએ. તો 2k લેમ્ડા સંકલન A થી B 1 બાય R dr. હવે આપણે સંકલન ભણી ગયા. 1 બાય R એનું શું થાય? ln R. તો 2k લેમ્ડા ln R અને આપણી લિમિટ હતી A થી B. 1 બાય 1 લિમિટ મૂકીએ તો 2k લેમ્ડા ln B માઇનસ, હવે R ની જગ્યાએ A મૂકીએ તો ln A. ચલો તો V ઇઝ ઇક્વલ ટુ 2k લેમ્ડા ln B બાય A થયું. આ તમને સ્થિતિમાન મળ્યું. હવે આપણે શું શોધીશું? તો કે કેપેસિટન્સ. કઈ રીતે? તો જોઈ લઈએ. તો નળાકારની બે નળાકાર વચ્ચેના અવકાશમાં કેપેસિટન્સ C is equal to Q by V. બેઝિક ઇક્વેશન. V ની વેલ્યુ છે આપણી જોડે તો મૂકી દઈએ. તો Q upon 2k લેમ્ડા ln B by A. હવે K ની વેલ્યુ મૂકી દો 1/4 pi epsilon 0. તો તમે કંઈક આવી રીતે લખી શકો. Q upon 2 1/4 pi epsilon 0 લેમ્ડા ln B by A. તો અહીંયા છેદ ઉડાડીએ અને 2 pi epsilon 0 અંશમાં જશે તો 2 pi epsilon 0 into Q upon લેમ્ડા ln B by A. હજી આમાં થોડા ફેરફાર કરવા હોય, પરંતુ લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ Q બાય L. બરાબર. લેમ્ડાની વેલ્યુ મૂકી દઈએ તો જુઓ શું થાય? 2 pi epsilon 0 Q છેદમાં Q બાય L ln B બાય A. તો Q કેન્સલ, છેદનો છેદ અંશમાં, તો C ઇઝ ઇક્વલ ટુ 2 pi epsilon 0 into L upon ln B by A. તમારો ફાઇનલ આન્સર.